જો તમારા માટે આજે હું શું લાવી છું? મરઘી. શું છે આ? મરઘી છે ને. હવે એક તમને નાની વાર્તા સાંભળવી છે મરઘીની. એક ખેડૂત હતો, એની પાસે આ સરસ મરઘી હતી અને આ મરઘી કેવા ઈંડા આપતી હતી? કેવા ઈંડા આપતી હતી? સોનાના ઈંડા આપતી હતી. અને દરરોજ ખેડૂતને સોનાનું એક ઈંડું મળે અને ખેડૂત તો ધીરે ધીરે એટલો બધો પૈસાદાર થઈ ગયો, એ ધનવાન માણસ, એની પાસે સોનાના ઈંડા આવે. અને મરઘી તો આ કેવી મરઘી હતી? આપણે સોનાના ઈંડા આપતી મરઘી હતી. અને ખેડૂતને એક દિવસ થયું કે આ દરરોજ એક ઈંડું આપે છે, તો એના કરતાં આપણે એક કામ કરીએ, એને કાપી નાખીએ તો બહુ બધા ઈંડા ભેગા થઈ જશે, તો વેચીને આપણે ખૂબ ધનવાન થઈ જઈશું. તો એ કઈ વસ્તુ ખેડૂતના મનમાં આવી? લાલચ, લોભ. અને એ લોભથી લોભીઓ હોય તો શું થાય? કશું સારું કામ થાય નહીં. તો આ તો જુઓ, આ મરઘી તો કેટલી સરસ છે. અને મરઘી કોઈ સાદી મરઘી હોય તો કોઈ સોનાનું ઈંડું આપે? આ તો કેવી મરઘી હતી? સોનાનું ઈંડું આપતી. તો કોઈ એ ઈંડા કેટલા બધા આપતી હતી? રોજ એક સાથે બહુ બધા ઈંડા નથી આપતી. તો ખેડૂતને લાલચ થઈ, લોભ થયું અને એણે શું કર્યું? લોભ વૃત્તિ હોય એટલે પછી એ સારું કોઈ દિવસ કામ ના થાય, એણે મરઘીને તો કાપી નાખી. હવે મરઘીને કાપી નાખી, અંદર કાપીને જોયું તો એક જ ઈંડું નીકળ્યું. એને તો એમ કે બહુ બધા ઈંડા નીકળશે અને એ ખૂબ ધનવાન થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, મરઘીને કાપી નાખી પછી તો એને કશું જ નહીં મળ્યું. એટલે આપણે હંમેશા વિચારવાનું, આગળનું જીવનમાં વિચારવાનું, ખૂબ મહેનત કરીને ધનવાન થવાનું. આ ધનવાન કેવી રીતે થયો? સોનાના ઈંડાથી. એ કોઈ મહેનત કરતો નહોતો ખેડૂત. એને તો એમ કે ભાઈ રોજ એક ઈંડું મળે છે, હું બધા ભેગા કરીને વેચી કાઢીશ એટલે હું બહુ ધનવાન થઈ જઈશ. એટલે લોભ હતું. લોભ કરવાનું નહીં, આપણે મહેનત કરીને જ આપણે વિદ્યાર્થી મિત્રો આગળ વધવાનું છે. જે લોભ હોય આપણે તો શું થાય કે ધૂતારાઓ આવે અને તમને ઠગીને જતા રહે. તો આપણે મહેનત કરીને આગળ વધવાનું છે. અને જીવનમાં જો તમે મહેનત કરશો તો ખૂબ આગળ વધશો. અને આ જે સોનાનું ઈંડું છે તો એ મહેનતના ફળથી જ તમને સોનું મળવાનું છે, કે નહીં કે ઈંડું મળવાનું છે. તો થેન્ક યુ એવરીવન. તમને વાર્તા ગમી? હવે કોણ આવીને આ વાર્તા કહેશે? લાલચ બુરી બલા હૈ. સોનું જોઈને આપણે લાલચ નહીં કરવાની.